વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ઉર્જાના સ્ત્રોતો પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો વિશે આપણે છેલ્લે પ્રવૃત્તિ 14.5 વિશે ચર્ચા કરી હતી. પછી પ્રવૃત્તિ 14.6 બરાબર, એમાં આપણે સૂર્ય ઉર્જા, સોલાર કુકર અને સોલાર સેલ પેનલ, એમાં ઘણા બધા આપણે જેના સોલાર પેનલનો ઉપયોગ થાય છે એવા ઘણી બધી વસ્તુનો ઉપયોગ વિશે આપણે જોઈએ હતા. રેડિયો છે બરાબર, રેડિયો, પછી વાયરલેસ ટ્રાન્સમિશન, ટીવી, આવા ઘણા બધા ઉપકરણોમાં તમે જોઈ શકો છો સોલાર પેનલનો ઉપયોગ થાય છે. પછી આપણે છેલ્લે નાના એવા સમુદ્રમાંથી ઉર્જા, જેમાં ભરતી ઉર્જા વિશે ચર્ચા કરી હતી બરાબર. બંધ બાંધીને આપણે એમાંથી જે ભરતી ઓટ આવે છે એમાંથી આપણે ઉર્જા પ્રાપ્ત કરવાનો ડેમ બંધાવીને બરાબર. તો હવે આપણે આગળ જોઈએ તરંગ ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, તરંગ ઉર્જા વિશે આજના ભાગમાં આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો તરંગ ઉર્જા. આ જ રીતે સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગો સાથે સંકળાયેલ ગતિ ઉર્જાને એ જ રીતે આંતરીને વિદ્યુતનું ઉત્પાદન કરી શકાય છે. સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો વડે તરંગો રચાય છે. તરંગો જ્યાં વધુ તીવ્ર હોય ત્યાં જ તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકાય છે. તરંગ ઉર્જાને આંતરીને ટર્બાઇનનું ભ્રમણ કરાવી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી શકાય તેવી જુદી જુદી સંરચના વિકસાવવામાં આવી છે. તમને ખબર છે આપણે ધ્વનિના તરંગો જે છે બરાબર, તો આ રીતે આપણે તરંગો દ્વારા જે અથડાઈને તરંગો ઉત્પન્ન થાય છે સમુદ્રના મોજા ને બધા, તો એમાંથી આપણે ટર્બાઇન ફિટ કરી અને ઉર્જા મેળવવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર. એ જ રીતે હવે આપણે પછીની ઉર્જા જોઈ લઈએ, સમુદ્ર તાપીય ઉર્જા. સમુદ્રની જે તાપીય જે ઉર્જા છે તો એના વિશે પણ 2 કે 3 માર્ક્સમાં પૂછી શકાય. તો એના વિશે આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે છે કે સમુદ્ર કે મહાસાગરની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે અને તેની સરખામણીએ ઊંડાઈવાળા ભાગનું પાણી ઠંડુ હોય છે. તાપમાનના આ તફાવતનો ઉપયોગ સમુદ્ર તાપીય ઉર્જાના રૂપાંતરણ પ્લાન્ટમાં ઉર્જા મેળવવામાં આવે છે. જો સપાટી પર રહેલ પાણી અને 2 કિલોમીટર સુધીની ઊંડાઈએ રહેલા પાણીના તાપમાન વચ્ચેનો તફાવત 20 કેલ્વિન એટલે 20 અંશ સેલ્સિયસ કે તેનાથી વધારે હોય તો આવા પ્લાન્ટ કાર્યાન્વિત કરી શકાય છે, એટલે એમાં કાર્ય કરી શકાય છે. એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવા સપાટીના ઉફાળા પાણીનો આપણે ઉપયોગ થાય છે બરાબર. પ્રવાહીની બાષ્પ વડે જનરેટરના ટર્બાઇનને ચલાવી શકાય છે. સમુદ્રમાં ઊંડે રહેલા ઠંડા પાણીને પંપ કરી ઉપર લાવીને તેના દ્વારા બાષ્પનું ફરીથી પ્રવાહીમાં ઠારણ કરવામાં આવે છે. એટલે આ રીતે ભૂતાપીય જે સમુદ્રની તાપીય ઉર્જા છે તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ બરાબર. સમુદ્રમાંથી મળતી આ ઉર્જા ભરતી ઉર્જા, તરંગ ઉર્જા અને સમુદ્રની અંદર જે તાપીય ઉર્જા છે એ ઘણી વધુ હોય છે, પરંતુ ક્ષમતાપૂર્વક વ્યાપારી ઉપયોગ મુશ્કેલ છે. એટલે એનો કઈ રીતે આપણે ઉપયોગ કરવો ને એ બહુ મુશ્કેલ છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણા પાસે જોઈ લઈએ 14.3.3 ભૂતાપીય ઉર્જા. તો પૃથ્વીના પોપડામાં ઊંડે આવેલા ગરમ વિસ્તારોમાં રચાતા પીગળેલા ખડકો ભૂસ્તરીય, જેને કહેવાય ને ભૂસ્તરીય ફેરફારોને કારણે છે ઉપર તરફ ધકેલાયેલા
ઉપર તરફ ધકાયેલા અને કેટલાક વિસ્તારોમાં ઘેરાઈ જાય છે. આ વિસ્તારને ગરમ વિસ્તારો, જેને આપણે હોટસ્પોટ્સ કહે છે, જ્યાં ભૂસ્તરીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે છે ત્યારે વરાળ બને છે. ઘણી વખત આ વિસ્તારમાંથી ગરમ પાણી સપાટી પર કેટલાક સ્થળે બહાર આવે છે. આવા સ્થળોને ગરમ પાણીના ઝરા, હોટ સ્પ્રિંગ્સ કહે છે. ખડકોમાં આંતરાયેલી ઉષ્માને પાઇપ દ્વારા ટર્બાઇન સુધી લાવવામાં આવે છે અને તે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં વપરાય છે. ઉત્પાદન ખર્ચ બહુ નથી, પણ વ્યાપારી ધોરણે યોગ્ય હોય તેવા સ્થાનો બહુ ઓછા હોય છે જ્યાં આવી ઉર્જા વાપરી શકાય. ભૂસ્તરીય ઉર્જા પર આધારિત ઘણા પાવર પ્લાન્ટ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કાર્યાન્વિત છે. અહીંયા ત્યાં કાર્ય અત્યારના ઉપલબ્ધ છે. આપણે ખાસ કરીને તુલસી શ્યામ જે ગરમ પાણીના ઝરા છે, ગુજરાતમાં તુલસી શ્યામ પાસે અને ઘણી બધી જગ્યાએ આવા ગરમ પાણીના ઝરા ઉપલબ્ધ હોય તો ત્યાં પાઇપલાઇન દ્વારા આ ઉર્જા મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ન્યુક્લિયર ઉર્જા. તો તમે ખાસ કરીને ન્યુક્લિયર ઉર્જા જે છે, અત્યારના ઘણા બધા તમે સાઉથના મૂવીઓમાં જોયું હોય તો એમાં યુરેનિયમ જે ધાતુ જે છે એ ભારતના દક્ષિણ ભારતમાં કે બહુ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. તો એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. ન્યુક્લિયર ઉર્જા એનર્જી, બરાબર. તો ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મેળવી શકાય છે? તો ન્યુક્લિયર વિખંડન એટલે ફિશન, જેને આપણે વિખંડન, કોઈ મોટો એક હોય, બરાબર, ન્યુક્લિયસનો, એને આપણે મારો કરવાનો છે એટલે નાના ટુકડામાં વિભાજિત કરવાનો છે. તો ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કામ વિખંડન ફિશન તરીકે ઓળખાતી પ્રક્રિયામાં ભારે પરમાણુ જેવા કે યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમ ના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તે બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. અને જ્યારે આવું બને છે ત્યારે જો મૂળ ન્યુક્લિયસનું દળ બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળોના સરવાળા કરતાં થોડું વધારે હોય છે તો વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. ઉદાહરણ તરીકે યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી હોય છે. તમને ખબર છે 1 મિલિયન એટલે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો 10 લાખ, તો 10 મિલિયન એટલે 100 લાખ ગણી હોય છે. વિદ્યુત પાવર ઉત્પાદન માટે ડિઝાઇન કરેલી ન્યુક્લિયર રિએક્ટરમાં સ્વયં જળવાતી પ્રક્રિયાઓ એક ભાગ આવું ન્યુક્લિયસ બળતણ, જેને આપણે ફ્લ્યુ કહીએ છીએ, તે નિયંત્રિત દરે ઉર્જા મુક્ત કરે છે. મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ વરાળ પેદા કરવામાં અને પછી આ વરાળમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ન્યુક્લિયર ઉર્જા વિશે જોયું. તો શું તમે જાણો છો એના વિશે થોડુંક વધારે માહિતી જોઈ લઈએ. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં મૂળ ન્યુક્લિયસ અને ઉત્પન્ન થતા ન્યુક્લિયસોના દળનો તફાવત, વિદ્યાર્થી મિત્રો, જેને આપણે ત્રિકોણ છે એટલે ડેલ્ટા એમ એટલે દળ, 1905માં સૌપ્રથમ તમને આલ્બર્ટ આઇન્સ્ટાઈનને તારવેલા વિખ્યાત સૂત્ર E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, E એટલે એનર્જી, ઉર્જા જે કહેવાય છે, બરાબર, ડેલ્ટા એટલે ઉષ્માનું પ્રતીક છે અને M એટલે માસ, જેને કહેવાય ને દળ, બરાબર, અને C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. તો આ E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર જે આજના સમયમાં પણ કોઈ વૈજ્ઞાનિક આ સૂત્રને હજી સાબિત નથી કરી શકતા. ઉર્જા સંરક્ષણનું જે સૂત્ર છે E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર અનુસાર ઉર્જા Eમાં રૂપાંતરિત થાય છે, જ્યાં C પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે. આમ ન્યુક્લિયસ વિજ્ઞાનમાં ઉર્જાને ઘણીવાર ઇલેક્ટ્રોન્સ વોલ્ટ્સ EV
માં દર્શાવવામાં આવે છે. આપણે કેમ ઘણા બધા 12મા પાઠમાં તમે શીખી ગયા છો, બરાબર, કે ઇલેક્ટ્રોન વોલ્ટ્સ છે આપણે બીજી ઘણી રીતે પણ એને આપણે લખતા હોય છે વિદ્યુતની ભાષામાં. તો આમ ન્યુક્લિયસની ભાષામાં આપણે જોઈએ 1 ઇલેક્ટ્રોન્સ વોલ્ટ બરાબર EV બરાબર 1.602 ગુણ્યા 10⁻⁹ જે એટલે જૂલ. ઉપયુક્ત સમીકરણ પરથી સરળતાથી ચકાસી શકાય છે કે એક એટમિક માસ યુનિટ એટલે આપણે ઓટોમેટિક માસ યુનિટ કહેવાય છે, જે આપણે આવા નાના દળને માપવાનો એકમ છે યુ, બરાબર, AMU કહેવાય, એટોમિક માસ યુનિટ, પણ આપણે ટૂંકમાં એને યુ વડે દર્શાવીએ છીએ. આમ 931 મેગા ઇલેક્ટ્રોન્સ વોલ્ટ્સ, જેને મેગા વોલ્ટ છે, તમને ખબર છે 1 કિલો વોલ્ટ્સ બરાબર 1000 વોલ્ટ થાય. 1 મેગા વોલ્ટ બરાબર 1000 કિલો વોલ્ટ થાય. આમ 1 મેગા વોલ્ટ બરાબર 1 ની પાછળ 6 મીંડા એટલે 10⁶ વોલ્ટ મળે છે. તો આમ મોટો એકમ છે મેગા વોલ્ટ, બરાબર. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ્સ MEV જેટલી ઉર્જાને સમતુલ્ય છે ન્યુક્લિયસ પાવર રિએક્ટર તારાપુર, આપણે મહારાષ્ટ્ર, રાણા પ્રતાપ સાગર રાજસ્થાન, કલ્પક્કમ, બરાબર, કલ્પક્કમ એટલે તમિલનાડુ, નરોડા જે આપણે ઉત્તર પ્રદેશ છે, કાકરાપાર આપણે ગુજરાત, અને કેંગા કર્ણાટકમાં આવેલા છે, જેમની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા આપણા દેશની પ્રસ્થાપિત કુલ ક્ષમતાની માત્રા, જેને કહેવાય ને ક્ષમતા જે પ્રમાણે છે ને એની માત્રા કરતાં માત્ર 3%ની પર ઓછી છે. જ્યારે બીજા લોકો ઘણા બધા ઔદ્યોગિક દેશો પોતાની કુલ વિદ્યુત ક્ષમતાની આવશ્યકતાના 30%થી પણ વધુ ન્યુક્લિયસ રિએક્ટરો દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છે. તો ભવિષ્યમાં આપણી પાસે કોલસો, ડીઝલ, પેટ્રોલ કે બીજા ઈંધણો નહીં રહે ત્યારે આપણે ખાસ કરીને આવી ઉર્જાનો ઉપયોગ કરવો જ પડશે વિદ્યાર્થી મિત્રો. આમ ન્યુક્લિયસ પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો એ છે કે ઉપયોગમાં થતા બાદ વધેલા ન્યુક્લિયસ ઈંધણનો સંગ્રહ તથા નિકાલ કેવી રીતે કરવો, કારણ કે વધેલા ઈંધણમાં રહેલ યુરેનિયમ હજુ પણ હાનિકારક કણોમાં વિભાજિત પામી વિકિરણોનું ઉત્સર્જન ચાલુ રાખે છે. જો ન્યુક્લિયસ ઈંધણના બાકી બચેલા ભાગોનો યોગ્ય રીતે સંગ્રહ કે નિકાલ ન કરવામાં આવે તો તેના લીધે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત ન્યુક્લિયર વિકિરણોના આકસ્મિક સંકલન એટલે જેને કહેવાય ને લીકેજનો ખતરો પણ રહેલો છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો મોટો ખર્ચ, વાતાવરણ પ્રદૂષિત થવાનું મોટું જોખમ, યુરેનિયમની મર્યાદિત ઉપલબ્ધતાને લીધે ન્યુક્લિયસ ઉર્જાનો મોટા પાયા પરનો ઉપયોગ શક્ય બનતો નથી, બરાબર. એટલે મોટા ભાગે એનો ઉપયોગ છે ને શક્ય બનતો નથી. એટલે આપણે ખાસ કરીને ન્યુક્લિયર ઉર્જા ભવિષ્યમાં જો આપણે એનો ઉપયોગ કરીએ તો થોડાક આપણે હાનિકારક જેને કહેવાય ને અસરો પણ આપણે થઈ શકે છે. આમ ન્યુક્લિયર પાવર સ્ટેશનની રચના પૂર્વ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ પ્રથમ તો વિનાશ માટે કરવામાં આવ્યો હતો. ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ ન્યુક્લિયર ઉર્જા જેને શોધ કરી છે ને એને માત્ર કહેવાય છે કે પૃથ્વીના પેટાળમાં ઘણી બધી કિંમતી ચીજ વસ્તુઓ હોય, એને કઈ રીતે આપણે બહાર કાઢી શકીએ, તો એને દુરુપયોગ કરીને જાપાનમાં અણુ બોમ્બની રચના કરી અને એને કારણે તમે જો આ 75 વર્ષ હિરોશીમા અને નાગાસાકી દેશમાં જે કહેવાય ગામોમાં હજી ખોડખાપણવાળા બાળકો જન્મે છે. તો આમ આ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ પ્રથમ તો વિનાશ માટે કરવામાં આવ્યો હતો. ન્યુક્લિયસ હથિયારમાં થતી શૃંખલા વિખંડન પ્રક્રિયા તથા નિયંત્રિત ન્યુક્લિયસ રિએક્ટરોમાં થતી પ્રક્રિયામાં ભૌતિક વિજ્ઞાનના સમાન સિદ્ધાંત છે, પરંતુ બંને પ્રકારના સાધનોની રચના સંપૂર્ણપણે એકબીજાથી જુદી છે. તો આપણે જોયું એના મહત્ત્વના જે પાસાના વિશે. તો તમે જાણો છો એના વિશે થોડુંક આપણે જોઈ લઈએ. તો
આ ન્યુક્લિયર સંલયન. ઓલું આપણે વિખંડન કર્યું, હવે સંલયન એટલે ભેગા કરવા નાના ટુકડાને. જ્યારે તમે ન્યુક્લિયર વિખંડન અથવા તમે રિએક્ટરમાં શું કરવાનું વિખંડનમાં, કે એક મોટો ટુકડો હોય ને એને તમે જોરથી તમે પછાડો, પ્રતાડામ કરો એટલે 2 ટુકડામાં વિભાજિત થાય. હવે એનો 2 ટુકડા, એક પથ્થરના 2 ટુકડા કરો તો એનું દળ તો સરખું હોય, પણ જ્યારે આ મારો કરવામાં આવે છે ને ત્યારે એના 2 જે નાના ટુકડામાં વિભાજિત થયા ને એ 2ના સરવાળા કરતાં એનું દળ થોડુંક વધી જાય છે. તો હવે આપણે ન્યુક્લિયર સંલયનમાં શું એ ભેગા કરવાના, 2 નાના ટુકડાઓને ભેગા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એના વિશે જોઈ લઈએ. હાલમાં બધા જ તમે જોઈ શકો છો, હાલમાં બધા જ વ્યવહારિક ન્યુક્લિયસ રિએક્ટરો ન્યુક્લિયસ વિખંડન પ્રક્રિયા પર આધારિત છે, પરંતુ અન્ય પ્રમાણમાં વધુ સુરક્ષિત પ્રક્રિયા જેને ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા કહે છે, જેના દ્વારા પણ ન્યુક્લિયસ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. સંલયન એટલે કે હલકા ન્યુક્લિયસોને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા, જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજનના સમસ્થાનિકો વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે. તમને ખબર છે હાઇડ્રોજનના સમસ્થાનિકો તમે ડ્યુરેનિયમ અને ટ્રિટિયમ છે, બરાબર. હાઇડ્રોજનની શોધ આપણે હેનરી કેવેનિસ ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હતા. પણ જ્યારે આપણે એક જ એવો તત્વ છે, 118 તત્વમાં હાઇડ્રોજન એક એવું તત્વ છે કે જે ન્યુટ્રોન ધરાવતો નથી. પણ અમુક એવા સમસ્થાનિકો છે જે તમે 9માં શીખી ગયા હોય પરમાણુ બંધારણમાં, તો એમાં હાઇડ્રોજનના સમસ્થાનિક જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પણ ન્યુટ્રોનની સંખ્યા ભિન્ન હોય એને તેઓના એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એ રીતે ક્લોરિનના સમસ્થાનિકો છે, બરાબર. કાર્બનના સમસ્થાનિકો, ઓક્સિજનના સમસ્થાનિક, યુરેનિયમ ધાતુના સમસ્થાનિકો છે, એવી ઘણી બધી. તો આમ 2 હાઇડ્રોજન જે કહેવાય ને પ્લસ 2 હાઇડ્રોજનનો મારો કરીને હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે, જે આપણે He 3 ગણી અને પ્લસ 1 ન્યુટ્રોન તમને મળશે n એટલે, બરાબર. અહીં પણ આઇન્સ્ટાઈનના સમીકરણ અનુસાર વિશાળ માત્રામાં ઉર્જા ઉત્સર્જિત થાય છે. ઉર્જા ઉત્સર્જિત થવાનું કારણ એ છે કે પ્રક્રિયામાં નિપજ ન્યુક્લિયસનું દળ પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ ન્યુક્લિયસોના દળના સરવાળા કરતાં થોડું ઓછું હોય છે. આમાં જ્યારે વધુ હોય છે, આમાં ઓછું હોય છે. આ પ્રકારની ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા સૂર્ય તથા અન્ય તારાઓની વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયામાં ન્યુક્લિયસોને પરસ્પર જોડાવા માટે પ્રચંડ ઉર્જા જરૂરી છે. આમ ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા થવા માટેની આવશ્યક શરતો જેને કહેવાય ને અત્યાધિક, એટલે જેને કહેવાય જે મિલિયન ડિગ્રી જેટલું તાપમાન અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ જરૂરી છે. એટલે લાખો માત્રામાં જે કહેવાય છે એ દબાણ એને જરૂરી છે. અને તાપમાન પાસ્કલ છે ને એ દબાણનો એકમ છે. 12 પાસ્કલ, ટોર ને આ બધા છે ને ઘણા બધા દબાણના એકમો છે. આમ હાઇડ્રોજન બોમ્બ થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે. આમ ન્યુક્લિયર બોમ્બ કે જે યુરેનિયમ અથવા પ્લુટોનિયમના વિખંડન પ્રક્રિયા પર આધારિત છે, તેને હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં રાખવામાં આવે છે. આવા ન્યુક્લિયસ બોમ્બ એવા પદાર્થોના સ્થાપિત કરવામાં આવે છે જેમાં ડ્યુરેનિયમ તથા લિથિયમ હોય. જ્યારે આ ન્યુક્લિયસ બોમ્બ જે વિખંડન પર આધારિત છે નો વિસ્ફોટ કરવામાં આવે છે, ત્યારે આ પદાર્થનું તાપમાન કેટલીક માઇક્રોસેકન્ડમાં એટલે 10⁷ કે એટલે કેલ્વિન જેટલું વધી જાય છે. આટલું ઉચ્ચ તાપમાન હલકા ન્યુક્લિયસનું સંલયન થવા માટે જરૂરી ઉર્જા ઉત્પન્ન કરે છે અને વિનાશક માત્રામાં ઉર્જા મુક્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો, તો પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ. ખાસ તમે જોઈ શકો છો, બરાબર.
તો પ્રવૃત્તિ વિશે આપણે જોઈ લઈએ 14.7 બરાબર. પ્રવૃત્તિ 14.7 વિશેનું તમારા વર્ગમાં એક પ્રશ્ન પણ ચર્ચા કરો કે સમુદ્ર, તાપીય ઉર્જા, પવનો તથા જૈવભાર ઉર્જાઓમાં અંતિમ સ્ત્રોત કયો છે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ને, તો તમને ખ્યાલ આવે કે સમુદ્ર ને તાપીય, પવન તથા જૈવભારના ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત તો તમને ખબર છે સૌર ઉર્જા જ છે બરાબર. એટલે એમાં સૌર ઉર્જા લખી નાખજો. બીજો શું આ સંદર્ભમાં ભૂતાપીય ઉર્જા તથા ન્યુક્લિયર ઉર્જા જુદી છે કે કેમ? તો તમને જવાબ આ રીતે આવે કે સમુદ્ર તાપીય, પવન તથા જૈવભાર ઉર્જાનો અંતિમ સ્ત્રોત તો તમને ખબર છે એ સૂર્ય જ છે. અને આમાં કાંઈ જુદી છે તો એ જોઈ લઈએ. હા, ભૂસ્તરીય ફેરફારોને કારણે ગરમ બિંદુઓના વિસ્તારમાં સર્જાતી બાષ્પમાંથી ભૂતાપીય ઉર્જા મેળવવામાં આવે છે બરાબર. તમે જળ વિદ્યુત ઉર્જા તથા તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો? તો અમે જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને પુનઃપ્રાપ્ય ઉર્જાની શ્રેણીમાં આપણે રાખી શકીએ બરાબર. હવે પ્રશ્ન થોડાક જોઈ લઈએ, પછી આપણે આ વિડીયોનું પુનરાવર્તિત કરી શકીએ બરાબર. આમ તો આપણે જોઈએ પ્રશ્ન પહેલો પાઠ્યપુસ્તકનો છે. સૌર કુકર માટે કયો અરીસો વપરાય છે? અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ કે સમતલ? સૌથી વધારે યોગ્ય છે શા માટે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણે સૂર્ય કુકર માટે અંતર્ગોળ અરીસાઓ સૌથી વધારે યોગ્ય છે, કારણ કે તે મોટા પ્રમાણમાં સૂર્યકિરણોને સૂર્ય કુકરમાં એકત્રિત કરી શકે. એટલે આપણે નજીકમાં હોય તો આ અંતર્ગોળ અરીસો વધારે સારો. મહાસાગરોની પ્રાપ્ત થતી ઉર્જાની કઈ મર્યાદાઓ છે? તો આમાં એક મર્યાદા એવી છે વિદ્યાર્થી મિત્રો, મહાસાગરોમાં તમે જોઈ શકો છો તો આપણે 3 મર્યાદાઓ છે. એક તો ભરતી ઉર્જા માટે બંધ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે. સમુદ્ર તટ જ્યાં તીવ્ર પવનો ફૂંકાતા હોય ત્યાં જ તરંગ ઉર્જા મેળવી શકાય છે. કાર્યક્ષમ વ્યવહારિક રીતે સમુદ્ર તાપીય ઉર્જાનો ઉપયોગ કે શોષણ મુશ્કેલ છે. પછીનો ભૂતાપીય ઉર્જા એટલે શું? ત્રીજો પ્રશ્ન. તો ભૂમિમાં ગરમ બિંદુઓના વિસ્તારમાં એકત્રિત બાષ્પ સ્વરૂપની ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહેવાય વિદ્યાર્થી મિત્રો. અને ન્યુક્લિયર ઉર્જાના ફાયદા શું છે? તો ન્યુક્લિયર ઉર્જાના ફાયદા એમ છે કે પહેલો કે અન્ય પરંપરાગત સ્ત્રોતની સાપેક્ષે ઘણી વધારે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. ઉદાહરણ તરીકે યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમિયાન મુક્ત થતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં તમને ખબર છે 10 મિલિયન ગણી વધુ હોય છે. જ્યારે બીજું, જળ વિદ્યુત પ્લાન્ટ કે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા ઉર્જા મેળવવા માટે જરૂરી જગ્યા કરતાં ન્યુક્લિયર ઉર્જાની પ્રાપ્તિ માટે ઓછી જગ્યા જોઈએ છે, જે પ્લાન કરવો પડે. તો પછી આપણે 14.14 એ વિદ્યાર્થી મિત્રો આપણે પછીના ભાગમાં લેશી. એટલે ખાસ આ પ્રશ્નો બધા વ્યવસ્થિત સમજી અને લખી નાખજો. આવજો.